चलो मित्रों, काले आपने 3.2 ના અમુક દાખલાઓ તમને ગણવા માટે આપ્યા હતા। એમાં તમે ડિફિકલ્ટી સ્વરૂપે દાખલા પહેલાનો ચોથો અને પાંચમો કીધા છે। હવે દાખલા પહેલાનો ચોથો અને પાંચમો જે છે એ એકચ્યુઅલી શ્રેણિકોના ગુણાકાર ઉપર આધારિત છે, એટલે એ ટોપિક્સ આપણે હવે આજે ચલાવીશું। એટલે એ તમને જો હોમવર્કમાં આપ્યા હતા એ કદાચ બે તમને નહીં આવડ્યા હોય। 3.2 ના દાખલા પહેલાનો ચોથો અને પાંચમો એ શ્રેણિકોના ગુણાકાર પર આધારિત છે, એટલે એ ટોપિક્સ આજે ચાલ્યા પછી તમને આવડશે। હવે આપણે બે શ્રેણિકોના ગુણાકારની ચર્ચા કરીએ તે પહેલાં ઉદાહરણ 11 બાકી હતું એ આપણે જોઈ લઈએ। એના પછી બે શ્રેણિકોના ગુણાકારની ચર્ચા કરીશું અને એના પર આધારિત ઉદાહરણ 12ની ચર્ચા કરીશું। તો પહેલાં જોઈએ ઉદાહરણ 11। ઉદાહરણ 11માં બે ખેડૂતો રામકિશન અને ગુરુચરણસિંહ બાસમતી, પરમલ અને નવરા નામના 3 પ્રકારના ચોખાની ખેતી કરે છે। સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણેય પ્રકારના ચોખાના વેચાણની કિંમત નીચેના શ્રેણિકો એ અને બીમાં આપી છે। આમાં સપ્ટેમ્બરનું વેચાણ રૂપિયામાં તમને આપ્યું છે શ્રેણી એની અંદર, અને ઓક્ટોબરનું વેચાણ તમને આપ્યું છે શ્રેણી બીની અંદર। એના પર આધારિત 3 પ્રશ્નો છે, એ ત્રણેય પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ। તો એમાં શ્રેણી એ તમને આપ્યું છે 2/3 શ્રેણી છે। પહેલો ઘટક છે 10,000, બીજો ઘટક છે 20,000, 30,000, બીજી આવનો પહેલો ઘટક છે 50,000, 30,000, 10,000। શ્રેણી બી ઇક્વલ ટુ આપેલું છે પહેલો ઘટક 5,000, 10,000, 6,000, 20,000, 10,000, 10,000। પહેલો પ્રશ્ન છે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો। આ સપ્ટેમ્બરનું વેચાણ છે। સપ્ટેમ્બરનું વેચાણ દર્શાવતું શ્રેણી છે, અને આ ઓક્ટોબરનું વેચાણ દર્શાવતું કોષ્ટક તમને આપેલું છે। આ બંને મહિનાનું એકત્રિત વેચાણ તમારે શોધવાનું છે। બંને મહિનાનું એકત્રિત વેચાણ એટલે કુલ વેચાણ। સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું એકત્રિત વેચાણ શોધો। બંને મહિનાનું એકત્રિત વેચાણ એટલે બંને મહિનાનું કુલ વેચાણ। એના માટે આપણે શું કરીશું? સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું કુલ વેચાણ શોધવા માટે બે શ્રેણીકોનો સરવાળો a પ્લસ b, 10,000, 20,000, 30,000, 50,000, 30,000, 10,000। श्रेणी बी 5,000, 10,000, 6,000, 20,000, 10,000, 10,000। चलो अब इस श्रेणी को सरवाळो એટલે
अनुरूप घटकों सरवाળો પહેલા તો પહેલાનો સરવાળો 10,000 + 5,000 ડાયરેક્ટ 15,000 20,000 + 10,000 30,000 30,000 + 6,000 36,000 50,000 + 20,000 70,000 30,000 + 10,000 40,000 10,000 + 10,000 20,000 એટલે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું એકત્રિત વેચાણ એટલે કે કુલ વેચાણ આપણને મળે. બીજો પ્રશ્ન છે સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાનમાં વેચાણમાં થયેલ ઘટાડો શોધો. સપ્ટેમ્બર થી ઓક્ટોબરમાં થયેલા વેચાણનો ઘટાડો સપ્ટેમ્બરમાં આ પ્રમાણેનું વેચાણ ઓક્ટોબરમાં આ પ્રમાણેનું વેચાણ ઘટે છે 10,000 ની જગ્યાએ 5,000 20,000 ની જગ્યાએ 10,000 30,000 ની જગ્યાએ 6,000 તો વેચાણમાં કેટલો ઘટાડો થયો છે ઘટાડો શોધવા માટે શું કરીશું તો બે શ્રેણીકોની બાદબાકી તો અહીંયા શ્રેણીકોની બાદબાકી કરીશું તો વેચાણમાં થયેલ ઘટાડાની બીજો પ્રશ્ન છે સપ્ટેમ્બર થી ઓક્ટોબરમાં થયેલા વેચાણનો ઘટાડો એટલે a માઈનસ શ્રેણી A તરીકે જે આપેલા છે તે ઘટકો 20,000 30,000 50,000 30,000 10,000 માઈનસ શ્રેણી B 5,000 10,000 6,000 20,000 10,000 10,000 चलो बात बाकी करिए तफावत श्रेणी એટલે કે બંનેના અનુરૂપ ઘટકોની બાદ चलो 10,000 माइनस पहला घटक પછી પહેલો ઘટક બાદ કરો 10,000 माइनस 5,000 એટલે 5,000 20,000 माइनस 10,000 એટલે 10,000 30,000 माइनस 6,000 એટલે 24,000 50,000 माइनस 20,000 એટલે 30,000 30,000 माइनस 10,000 એટલે 20,000 10,000 माइनस 10,000 એટલે 0 તો સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાન વેચાણમાં થયેલ ઘટાડો એટલે a માઈનસ b આપણને મળે. ત્રીજો પ્રશ્ન છે જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબરમાં વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારના મળતા નફાની ગણતરી કરો. હવે વેચાણ પર 2% નફો છે તો ઓક્ટોબરમાં ખેડૂતને કેટલો નફો મળતો હશે એની ગણતરી કરવાની છે. ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે ઓક્ટોબરમાં ખેડૂતને મળતો નફો કેટલો આપે છે તો 2%. વેચાણ પર 2%. વેચાણ માટેનું જે શ્રેણિક છે ઓક્ટોબરમાં કયો શ્રેણિક આપેલો છે સપ્ટેમ્બર માટે શ્રેણિક A છે ઓક્ટોબર માટે શ્રેણિક B છે તો અહીંયા વેચાણમાં 2% નફો થાય છે નફો વેચાણના 2% વેચાણ માટેનું જે શ્રેણિક છે એટલે B ના 2% B ના 2% એટલે કે B ઇન્ટુ ટકા કાઢી નાખો 2/100 એટલે 0.02 ઇન્ટુ B
0.02 ઇન્ટુ શ્રેણી બી તરીકે આપણી પાસે છે 5000 10,000 6,000 20,000 10,000 10,000 चलो 0.2 बड़े आने पड़ेगा अच्छा 2/100 રાખશો તો ચાલશે 2/100 ઉપર જલ્દી ખ્યાલ આવશે 2/100 ઇન્ટુ b 2/100 2/100 વડે અહીંયા ગુણીશું 100 વડે ભાગીશું 0 0 ઉડી જશે 50 ગુણ્યા 2 એટલે 100 2/100 વડે આને ગુણો તો આ થશે 200 2/100 વડે આને ગુણો 120 2/100 વડે આને ગુણો તો આ થશે 400 2/100 વડે આને ગુણો 2/100 વડે આને ગુણો બસ તો અહીંયા ઓક્ટોબરમાં ખેડૂતને મળતો નફો કેટલો તો આ પ્રમાણે એને નફાનો આપણને શ્રેણી મળશે તો ઉદાહરણ 11 પૂરું થયું હવે ઉદાહરણ 12 જોઈએ તે પહેલા નોંધ આવે છે શ્રેણીનો ગુણાકાર શ્રેણી કઈ રીતે થાય છે બે શ્રેણીનો ગુણાકાર તેના વિશે જોઈએ જેવી રીતે સરવાળા બાદબાકી શ્રેણીનો સરળતાથી થઈ જાય છે એટલું સરળતાથી ગુણાકાર નથી થતો ગુણાકાર કઈ રીતે થાય છે બે શ્રેણીનો તેના વિશે આપણે સમજીએ गुणाकार श्रेणी એટલે કે બે શ્રેણીનો ગુણાકાર બે શ્રેણીનો ગુણાકાર માટે સૌથી પહેલા જેવી રીતે આપણે સરવાળા બાદબાકીમાં જોઈ ગયા કે બે શ્રેણીકોનો સરવાળો કે બે શ્રેણીકોની બાદબાકી ક્યારે શક્ય બને જ્યારે એમની કક્ષા સમાન હોય ત્યારે શ્રેણીક A અને શ્રેણીક B આ બંનેનો સરવાળો અથવા તો એ બંનેની બાદબાકી ક્યારે શક્ય બને જ્યારે એ બંનેની કક્ષા સમાન હોય ત્યારે બંને સમાન કક્ષાવાળા શ્રેણીકો હોય તો જ એમના વચ્ચે સરવાળો કે બાદબાકી શક્ય બને તો એવી રીતે ગુણાકાર માટે પણ કન્ડિશન આપેલી છે શરત આપેલી છે કે બે શ્રેણીકોનો ગુણાકાર ક્યારે શક્ય બને તો અહીંયા કીધું છે પ્રથમ શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની हारनी संख्या समान हो प्रथम श्रेणी की स्तंभनी संख्या और बीजा श्रेणी की हारनी संख्या समान हो ते श्रेणिकों गुणाकार नीचे प्रमाणे व्याख्यायित थाय छे जब कि श्रेणी ले रही A is equal to cross of Aij m cross n बीजू श्रेणी B रही B is equal to Bij m cross P હવે તમે જુઓ પહેલા શ્રેણી તરીકે A ને લઈએ બીજા શ્રેણી તરીકે B ને લઈએ તો પહેલા શ્રેણીની સ્તંભની સંખ્યા કેટલી છે n બીજા શ્રેણીની હારની સંખ્યા કેટલી છે n પહેલા શ્રેણીની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીની હારની સંખ્યા સમાન છે માટે આ બે શ્રેણીકોનો ગુણાકાર શક્ય બનશે આ બે શ્રેણીકોનો ગુણાકાર AB આ રીતે વ્યાખ્યાયિત થશે AB is equal to આ બંનેનો ગુણાકાર કરીશું Aij અને Bij થી ધારો કે આપણને કોઈ ઘટક મળે છે Cij તો અહીંયા આ શ્રેણીનો પ્રકાર કયો तो अयो अब एना स्तंभनी संख्या है અને આની સંખ્યા n બંને નીકળી જશે તો આવશે m + p ગુણાકારથી જે શ્રેણી મળશે એ શ્રેણીનો પ્રકાર આવશે m + p Cij = m + p આ રીતે વ્યાખ્યાયિત થશે દાખલા તરીકે શ્રેણી A = આપણે લઈએ 1 2 3
4 5 6 અને b ઇઝ ઇક્વલ ટુ લઈએ b is equal to 1 2 minus 3 0 minus 4 5 આ ટાઈપનું આપણે શ્રેણી લઈએ અહીંયા બંનેની કક્ષા સમાન નથી આ શ્રેણી જોશો તો 2/3 પ્રકારનો શ્રેણી છે શ્રેણી 2/3 પ્રકાર બે હાર અને ત્રણ સ્તંભ શ્રેણી છે અહીંયા તમે શ્રેણી જોશો તો ત્રણ હાર છે અને બે સ્તંભ છે એટલે 3/2 પ્રકારનું છે આ 2/3 છે આ 3/2 છે શું આ બે શ્રેણીનો સરવાળો કરવો થઈ શકે આ શ્રેણી A અને શ્રેણી B નો સરવાળો A + B મળી શકે તો ના A + B માટે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ એટલે કે બંને 2/3 પ્રકારના હોવા જોઈએ કો તો બંને 3/2 પ્રકારના હોવા જોઈએ શું આ બંને બાદબાકી શક્ય બને તો ના બાદબાકી માટે પણ બંનેની કક્ષા સમાન હોવી જોઈએ એટલે કે બંને એક સરખી કક્ષાવાળા હોવા જોઈએ અહીંયા તો બંને અલગ અલગ કક્ષાવાળા છે તો પછી અલગ અલગ કક્ષાવાળા બે શ્રેણીકો હોય તો એમના વચ્ચે સરવાળો કે બાદબાકી શક્ય નથી ગુણાકાર શક્ય બની શકે તો હા ગુણાકાર માટે તમે જુઓ કન્ડિશન શું છે ગુણાકારમાં એવું નથી કીધું કે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ ગુણાકારમાં એ રીતે કીધું છે કે પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સમાન હોય તો તે બે શ્રેણીકોનો ગુણાકાર શક્ય છે ચલો પહેલો શ્રેણીક એ છે એની સ્તંભની સંખ્યા કેટલી છે 3 બીજો શ્રેણીક B છે એની હારની સંખ્યા કેટલી છે 3 પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સરખી છે તો આ બે શ્રેણીકોનો ગુણાકાર શક્ય છે અને આ બે શ્રેણીકોના ગુણાકારથી જે શ્રેણીક મળશે તે કયા પ્રકારનો હશે તો આ 3 3 કેન્સલ કરો પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાની હારની સંખ્યા સરખી છે કેન્સલ કરો તો બાકી શું રહેશે તો 2/2 તો જે શ્રેણીક મળશે A અને B ના ગુણાકારથી જે શ્રેણીક મળશે તે શ્રેણીક કયા પ્રકારનો હશે તો 2/2 પ્રકારનો હશે તો ચાલો હવે A અને B નો આપણે ગુણાકાર કઈ રીતે થાય છે તો જોઈએ ગુણાકાર શક્ય છે તો હા શક્ય છે હમણાં આપણે કન્ડિશન ચેક કરી કે પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સરખી છે માટે આ બે શ્રેણીકોનો ગુણાકાર શક્ય છે તો હવે આ ગુણાકાર મળે કઈ રીતે તો હવે આપણે ગુણાકાર AB મેળવીએ A તરીકે આપણી પાસે છે 1 2 3 4 5 6 B તરીકે છે 1 2 -3 0 -4 5 હવે આ બંનેના ગુણાકારથી જે શ્રેણીક મળે છે તે આપણે મેળવીએ હવે જો અહીંયા હમણાં આપણે જોઈ ગયા પ્રમાણે આ શ્રેણીક 2/3 પ્રકારનો છે પહેલો શ્રેણીક 2/3 પ્રકારનો છે બીજો શ્રેણીક 3/2 પ્રકારનો છે फिर भी कैंसिल कर तो 2/2 प्रकारનો આપણે શ્રેણીક મળશે બે હાર અને બે સ્તંભ વાળો શ્રેણીક આપણને અહીંયા મળશે A અને B ના ગુણાકાર અહીં જે પહેલો ઘટક આવશે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે બીજો ઘટક આવશે પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક અહીંયા જે ઘટક આવશે તે બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક અહીંયા જે ઘટક આવશે તે બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક તો ચાલો આપણે સૌથી પહેલા તો અહીંયા જે ઘટક આવે છે તે કયો એનું નામકરણ શું આનું નામ શું તો કે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક અહીંયા જે ઘટક આવશે તેનું નામ શું તો કે આ ઘટકનું નામ છે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક તો ચલો અહીંયા પહેલી હાર અને પહેલા સ્તંભનો ઉપયોગ કરીને આપણે આ ઘટક મેળવીશું આ ઘટકનું નામ છે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક માટે આ ઘટક મેળવવા માટે આપણે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઉપયોગ કરીશું પહેલી હાર કઈ તો આ જે પહેલો શ્રેણીક છે એની પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે કે બીજા શ્રેણીકનો પહેલો સ્તંભ પહેલી હાર અને પહેલા સ્તંભનો ઉપયોગ હવે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઉપયોગ કઈ રીતે કરશું તો જુઓ પહેલી હારના પહેલા ઘટકને પહેલા સ્તંભને પહેલા ઘટક સાથે ગુણીશું અને આની સાથે
બીજા ઘટકને બીજા ઘટક સાથે, ત્રીજા ઘટકને ત્રીજા ઘટક સાથે. ક્રમ બહુ મહત્વનો છે, ધ્યાન રાખો. પહેલા ઘટકને પહેલા સાથે, બીજાને બીજા સાથે, ત્રીજાને ત્રીજા સાથે. શું કરવાનું? તો ગુણાકાર કરીને સરવાળો. ગુણાકારોનો સરવાળો એટલે કઈ રીતે? તો જુઓ, 1 ને 1 સાથે જોડો, 1 * 1 પ્લસ 2 * -3 પ્લસ 3 * -4. પહેલાને પહેલા સાથે, બીજાને બીજા સાથે, ત્રીજાને ત્રીજા સાથે. ગુણાકાર થઈ ગયો. ગુણાકારોનો સરવાળો. આ શું થઈ ગયું? પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક. ચલો આ મળી ગયું. હવે અહીંયા જો આ જે ઘટક આપશે તેનું નામ શું? આ જે ઘટક આપશે તેનું નામ છે પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક. અહીંયા જે ઘટક આપશે તે કયો? પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક. ચલો આ પહેલી હાર. હવે બીજો સ્તંભ લઈએ. પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક મેળવવાનો છે તો અહીંયા બીજો સ્તંભ લઈ લો. પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકોના ગુણાકારોનો સરવાળો. ચલો આમાં પણ ક્રમ મહત્વનું છે. પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું, ત્રીજા સાથે ત્રીજું. ચલો પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકોનો ગુણાકારનો સરવાળો કરીએ તો 1 * 2 1 * 2 પ્લસ 2 * 0 પ્લસ 3 * 5. ચલો આ ઘટક મળી ગયો. કયો ઘટક છે? આ પહેલી હાર અને બીજા સ્તંભ. પહેલી હાર અને બીજા સ્તંભમાં આપણે શું આગળ પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક મળશે? તો પહેલી હાર છે, ત્રીજો સ્તંભ છે ના. તો પછી આગળ નહીં. આટલા સુધી છે. પહેલી હારના બંને ઘટકો મળી ગયા. પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, પહેલી હાર ને બીજા સ્તંભનો ઘટક. ચલો હવે આનું નામ કહો. અહીંયા જે ઘટક આવશે એનું નામ શું? આ ઘટક છે બીજી હાર અને પહેલો સ્તંભ. આ ઘટકનું નામ શું? બીજી હાર અને પહેલો સ્તંભ. તો ચલો હવે બીજી હાર અને પહેલો સ્તંભ લઈએ. બીજી હાર અને પહેલો સ્તંભ. આ બીજી હાર અને આ પહેલો સ્તંભ. બીજી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો. પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું, ત્રીજા સાથે ત્રીજું. અહીંયા ક્રમ ડાબેથી જમણે તરફ, પહેલું, બીજું, ત્રીજું. અહીંયા ક્રમ ઉપરથી નીચે, પહેલું, બીજું, ત્રીજું આવે. પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું, ત્રીજા સાથે ત્રીજું. બીજી હાર અને પહેલો સ્તંભ. બીજી હાર અને પહેલો સ્તંભ. આ ઘટક જે છે એ બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે. તો બીજી હાર અને પહેલો સ્તંભ. ચલો પહેલા સાથે પહેલું 4 * 1 પ્લસ 5 * -3 6 * -4. ચલો બીજી હાર પહેલા સ્તંભનો ઘટક મળી ગયો. હવે આ જે ઘટક છે એનું નામ બોલો. આ ઘટક કઈ હાર? બીજી હાર. ચલો એનો સ્તંભ કઈ? બીજો સ્તંભ. આ ઘટક છે બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક. તો ચલો બીજી હાર અને બીજો સ્તંભ લઈએ. બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક. આ બીજી હાર અને બીજા સ્તંભના ઘટકોના ગુણાકારોનો સરવાળો. ચલો પહેલા ઘટક છે પહેલો ઘટક 4 * 2 plus 5 * 0 plus 6 * 5. ચલો અહીંયા મળી ગયા બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક મળી. હવે તો હવે ચાર ઘટકો મળી ગયા. અગર આપણે આ શરૂઆતમાં વાત કરી પ્રમાણે કે ગુણાકારથી જે શ્રેણિક મળશે તે શ્રેણિક કયા પ્રકારનો હશે? તો આપણે વાત કરી હતી કે આ શ્રેણિક છે 3/2/3 પ્રકારનો અને આ શ્રેણિક છે 3/2 પ્રકારનો. તો 3 3 કેન્સલ થઈ જશે એટલે જે ગુણાકારથી જે શ્રેણિક મળશે 2/2 પ્રકારનો મળશે. એટલે કે 2 * 2 4 ઘટકો મળશે. 4 4 આપણને મળે. ચલો હવે આનું સાદું કામ 1 * 1 એટલે 1 2 * -3 -6 3 *
3 into minus पर minus 2. चलो जो आया 2 plus 0 plus 15. चलो जो 4 minus 15 minus 14. चलो अब से 8 plus 0 plus 30. वन माइनस 6 माइनस 12 माइनस 18 1 माइनस 18 into minus 6 2 plus 15 7. चलो आप इसे माइनस 35 अच्छा तो ये बिना गुणाकार से आपने आ श्रेणी बन जाए। चलो ये बीजों उदाहरण लिए दाखिला तरीके a is equal to 1 2 3 4 and b is equal to minus 1 0 1 2 3 minus 2. चलो અહીંયા ગુણા કરી શકીએ છે કે કેમ પહેલા એ જોઈ લો એ બી આપણે મેળવવું છે तो ये चेक करो कि ए बी मेळवવા માટે પહેલો શ્રેણિક ए અને બીજો શ્રેણિક b છે તો પહેલા શ્રેણિકની સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકની આની સંખ્યા સમાન હોવી જોઈએ પહેલો શ્રેણિક એની સ્તંભની સંખ્યા કેટલા સ્તંભ છે 2 બીજા શ્રેણિકની આની સંખ્યા કેટલી છે તો 2 तो આ બંનેનો ગુણાકાર શક્ય બનશે તો ચલો ગુણાકાર કરીએ ए बी 1 2 3 4 b તરીકે છે -1 0 1 2 3 minus 4 આની સ્તંભની સંખ્યા 2 અને આની સંખ્યા 2 છે માટે ગુણાકાર શક્ય બનશે ગુણાકારથી જે શ્રેણિક મળશે એ કયા પ્રકારનો હશે આ શ્રેણિક જે છે 2/2 પ્રકારનો છે આ શ્રેણિક જે છે 2/3 પ્રકારનો બે આ ત્રણ સ્તંભ આવશે ચલો 2 2 કેન્સલ થઈ જશે જે શ્રેણિક મળશે 2/3 પ્રકારનો શ્રેણિક હશે 2/3 પ્રકારનો આપણે શ્રેણિક મેળવીએ चलो पहला ये जो घटक आवे છે એનું નામ શું પહેલી હાર અને પહેલો સ્તંભ ચલો પહેલી હાર અને પહેલો સ્તંભ ગુણાકારનો સરવાળો 1 * માઈનસ પ્લસ બીજા સાથે બીજું 2 * 2 પહેલી હાર પહેલો સ્તંભ થઈ હવે જે ઘટક આવે છે તે પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકો પૂરા થઈ ગયા ગુણાકારનો સરવાળો થઈ ગયો હવે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક પૂરો હવે અહીં જુઓ આ ઘટક કરે પહેલી હાર અને બીજો સ્તંભ ચલો પહેલી હાર અને બીજો સ્તંભ પહેલી હાર અને બીજો સ્તંભ ચલો પહેલા સાથે પહેલું 1 * 0 પ્લસ 2 * 3 ચલો પહેલી હાર અને બીજો સ્તંભ ચલો હવે નામ છે ઘટક જુઓ કયો ઘટક છે પહેલી હાર અને ત્રીજો સ્તંભ पहली हार અને ત્રીજો સ્તંભ ચલો પહેલી હાર અને ત્રીજા સ્તંભના ઘટકોનો ગુણાકારનો સરવાળો 1 * 1 પ્લસ 2 * -4 પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ પહેલી હારના ઘટકો પૂરા ચલો હવે બીજી હાર ચલો અહીંયા જે ઘટક હશે કયો બીજી હાર અને પહેલો સ્તંભ ચલો આ બીજી હાર અને આ પહેલો સ્તંભ બીજી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો ચલો પહેલા ઘટક સાથે પહેલું બીજા સાથે બીજું 3 * -1 બીજા સાથે બીજું એટલે 4 * 2 ચલો બીજી હાર અને પહેલો સ્તંભ થઈ ગયો હવે અહીંયા બીજી હાર અને બીજો સ્તંભ ચલો બીજી હાર અને બીજો સ્તંભ લઈ લો પહેલા સાથે પહેલું બીજા સાથે બીજું 3
3 into 0 plus 4 into 3. चलो भाइयों બીજી આ અને ત્રીજો સ્તંભ ચલો બીજી આ અને ત્રીજો સ્તંભ અનુરૂપ ઘટકોના ગુણાકારોનો સરવાળો 3 into 1 plus 4 into minus 4. चलो હવે આનો સરવાળો ગુણાકારોનો સરવાળો કરી દઈએ -1 plus 4 0 plus 6 1 minus 8 minus 3 plus 8 0 plus 10 3 minus 16 plus 3 6 minus 7 5 12 minus तो आ श्रेणी पड़ी गई बे आ त्रण स्तंभ वाળો શ્રેણી તેમાં આપણે શરૂઆત કરી કે 2/2 વાળો શ્રેણી અને 2/3 વાળો શ્રેણી ગુણાકાર કરો તો 2 2 કેન્સલ 2/3 પ્રકારનો શ્રેણી મળી જશે આ બે આ ત્રણ स्तंभ વાળો શ્રેણી મળી તો જેવી રીતે સરવાળા બાદબાકી જેટલા સરળ છે એટલું સરળ ગુણાકાર નથી ગુણાકાર માટે તમારે પહેલા ચેક કરવાનું કે આ બે શ્રેણીનો ગુણાકાર શક્ય બનશે કે કેમ જેમ કે a b શક્ય બને છે શું એનાથી ઉલટું ba શક્ય બનશે b અને a નો ગુણાકાર કરીએ તો પહેલા શ્રેણી તરીકે b લઈએ અને બીજા શ્રેણી તરીકે a લઈએ તો શું ba શક્ય બનશે b તરીકે શ્રેણી છે આપણી પાસે -1 0 1 2 3 -4 a તરીકે છે 1 2 3 4 આ બંનેનો ગુણાકાર થશે જોઈએ નિયમ એવો છે કે ગુણાકાર માટેની જે બે શ્રેણીકો હોય છે એમાં પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સરખી હોય તો જ ગુણાકાર થાય એટલે થઈ શકે નહીં ચલો પહેલા શ્રેણીક તરીકે આ શ્રેણીક b છે એની સ્તંભની સંખ્યા આ શ્રેણીક જે છે 2/3 પ્રકારની એના સ્તંભની સંખ્યા છે 3 આ શ્રેણીક જે છે 2/2 પ્રકારની બીજો શ્રેણીક અહીંયા a છે 2/2 પ્રકારની અહીંયા હારની સંખ્યા છે 2 પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સરખી હોય તો ગુણાકાર થાય તમે જુઓ પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા કેટલી છે 3 બીજા શ્રેણીકની હારની સંખ્યા કેટલી છે 2 શું આ બંને સરખી છે તો ના પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સરખી નથી તો પછી આ બે શ્રેણીકોનો ગુણાકાર થઈ શકે નહીં b એ શક્ય બનશે તો ના શક્ય નથી કારણ શું તો પ્રથમ શ્રેણીકની સ્તંભની સંખ્યા प्रथम श्रेणी स्तंभनी संख्या नॉट इक्वल टू बीजा श्रेणी की हाરની संख्या પહેલા શ્રેણીની સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીની હારની સંખ્યા સરખી નથી માટે આ ગુણાકાર શક્ય નથી a * b આપણને મળે પણ b * a અહીં મળતું નથી સરવાળામાં તો શક્ય હતું કે a + b મળતું એનાથી ઉલટું b + a પણ મળે અને એના માટે આપણે ગુણધર્મમાં જોઈ ગયા ક્રમનો નિયમ સાચો છે સરવાળા માટે a + b = b + a પણ ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી a * b મળે છે જ્યારે b * a મળે ખરા નહીં મળે અને મળે તો આ a * b ના જે ઘટકો છે એ જ b * a ના છે એવું જરૂરી નથી એટલે અહીંયા गुणाकार માટે ક્રમનો નિયમ સાચો નથી તો આપણે જોઈએ હવે શ્રેણીકોના ગુણાકારના ગુણધર્મ
શ્રેણીકોના ગુણાકારના ગુણધર્મો. પહેલું છે ક્રમનો નિયમ. ક્રમના નિયમનું પાલન નથી થતું. a into b not equal to b into a. ક્રમનો નિયમ એ સાચો નથી. જૂથનો નિયમ તો હા, જૂથનો નિયમ સાચો છે. ગુણાકારમાં આવી ત્રણ શ્રેણીકો a b c. તો પહેલા a b નો ગુણાકાર કરીને પછી c સાથે ગુણો, અથવા તો પહેલા a into bc. પહેલા બે ને જૂથમાં લો તો પાછળના બે ને જૂથમાં લો, તેનાથી કોઈ ફેર નથી પડતો. ત્રણ શ્રેણીકોનો ગુણાકાર છે, પહેલા a b કરો ગુણાકાર અને પછી c સાથે કરો, અથવા પહેલા bc નો ગુણાકાર કરો અને પછી a સાથે કરો. તો સરખું જ કરો. એકમ ઘટકનું અસ્તિત્વ. એકમ શ્રેણી. એકમ શ્રેણી જેવી રીતે ગુણાકાર માટે એકમ ઘટક છે 1. 1 સાથે કોઈ પણ સંખ્યાને ગુણો તો કોઈ ફેર ના પડે. એવી રીતે એકમ શ્રેણી જે આપણે જોઈ ગયા છીએ i સાથે ગુણવાથી કોઈ ફેર ના પડે. a * i અથવા i * a લખો તો એ જ થાય. એકમ શ્રેણી સાથે ગુણવાથી શ્રેણીમાં કોઈ ફેરફાર થાય નહીં. વિભાજનનો નિયમ. આવી રીતે a કૌંસમાં b + c હોય તો આપણે વિભાજન કરવાનું. કૌંસ છોડો તો ab + ac. એ ક્રમ મહત્વનું છે. ab ની જગ્યાએ ba લખો કે ac ની જગ્યાએ ca લખો તો ના ચાલે. એ પહેલા જ રાખવાનું, ab પછી ac. ધારો કે આ રીતનું હોય a + b કૌંસ બાર c, પાછળની બાજુ c છે. કૌંસ છોડો, વિભાજનનો નિયમ તો ac + bc. તો આ થયા ચાર ગુણધર્મો, બે શ્રેણીકોના ગુણાકારના ગુણધર્મો છે. એના પર આધારિત હવે આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ 12. શ્રેણી a = આપણને આપેલા છે 6 9 2 3. b = આપેલા છે 2 6 0 7 9 8. चलो a * b મેળવવાના છે. પહેલા a * b શક્ય છે કે કેમ એ ચેક કરો. આ શ્રેણી કયા પ્રકારનો છે? બે હાર અને બે સ્તંભ 2/2. આ શ્રેણી કયા પ્રકારનો છે? 2/3 બે હાર અને ત્રણ સ્તંભ. ચલો હવે આ બંને વચ્ચેનો ગુણાકાર શક્ય છે. ચલો આની સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સરખી છે કેમ છે? તો અહીં ગુણાકાર શક્ય બનશે. અને ગુણાકારની શ્રેણી બનશે તે કયા પ્રકારનો હશે? તો 2/3 પ્રકાર. ગુણાકાર શક્ય છે. ચલો ગુણાકાર શ્રેણી આપણે મેળવીએ a અને b. 6 9 2 3 into 2 6 0 7 9 8. चलो गुणाकार करिए. चलो ये जो घटक મળશે એનું નામ આ ઘટકનું નામ છે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક. તો ચલો પહેલી હાર અને પહેલો સ્તંભ લઈએ. પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક એટલે આ અને પહેલી હાર અને પહેલો સ્તંભ. પહેલા ઘટક છે પહેલાને ગુણો, બીજાને ગુણો અને સરવાળો કરો. 6 * 2 plus 9 * 7. चलो पहली हार पहला स्तंभ पूरो થયો. હવે અહીંયા જે ઘટક આવશે પહેલી હાર અને બીજો સ્તંભ. ચલો પહેલી હાર અને બીજો સ્તંભ. ચલો પહેલા ઘટક સાથે પહેલાને ગુણો. 6 * 6 plus 9 * 9. ચલો અહીંયા ઘટક આવશે એનું નામ શું?
पहली आर तीजो स्तंभ, पहली आर में तीजो स्तंभ। चलो पहला से पहला लिख लो 6 × 0 प्लस 9 × 8। चलो पहली आर पहलो स्तंभ, पहली आर बीजो स्तंभ, पहली आर तीजो स्तंभ થઈ ગયો। पहली आर में घटको ये पूरा થઈ ગયા। હવે બીજી આર લાગે। चलो आ घटकનું નામ બીજી આર ને પહેલો स्तंभ। चलो હવે બીજી આર લે। બીજી આર ને પહેલો स्तंभ। આ બીજી આર ને આ પહેલો स्तंभ। चलो पहला से पहला है क्या जाने गुणों में सरवाળો 2 × 2 प्लस 2 × 3 2 × 2 3 × 7 3 × 7 पहला से पहले बीजा करेंगे 2 × 2 प्लस 3 × 7 आज घटक મળે બીજી આર ને પહેલો स्तंभ। આ ઘટક હવે જે મેળવવાનો છે તે બીજી આર ને બીજો स्तंभ। चलो बीजी आर ने बीजो स्तंभ ले 2 × 6 प्लस 3 × 9। चलो એના પછીનો ઘટક બીજી આર ને બીજો स्तंभ, બીજી આર ને ત્રીજો स्तंभ। चलो 2 × 0 प्लस 3 × 8। चलो इससे 12 चलो 36 प्लस 21 0 प्लस 4 प्लस 21 12 प्लस 27 0 प्लस 24। चलो आज से 7 5 आज से 170 और 25 39 44। तो આ પ્રમાણે આપણને a અને b ના ગુણાકારથી શ્રેણી મળી જાય છે। चलो ये ba મેળવતો હોય ba મળશે a × b મળ્યા b × a મળશે। चलो b કયા પ્રકારનો શ્રેણી છે કક્ષા 2 r ને 3 स्तंभ એટલે b2/3 પ્રકારનો શ્રેણી। a કયા પ્રકારનો શ્રેણી છે 2/2 પ્રકારનો શ્રેણી। चलो આની સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સરખી છે। આની સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સરખી છે તો ના, આની સ્તંભની સંખ્યા છે 3 અને આની હારની સંખ્યા છે 2। આ બે સરખા નથી 3 અને 2 સરખા નથી। જો સરખા ઉડાડી દેવા અને પછી શ્રેણીનો ગુણાકાર કરતા પણ આ બંને સરખા નથી તો માટે b × a અહીં શક્ય નથી। b એ શક્ય નથી कारण b ની સ્તંભની સંખ્યા नॉट इक्वल टू a ની r ની સંખ્યા। પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા એટલે પહેલો શ્રેણીક કયો છે b અને બીજા શ્રેણીકની r ની સંખ્યા બીજી શ્રેણીક કયો છે a। તો પહેલા શ્રેણીકની સ્તંભની સંખ્યા એટલે b ની સ્તંભની સંખ્યા એટલે બીજા શ્રેણીકની r ની સંખ્યા એટલે a ની r ની સંખ્યા આ બંને સરખી નથી માટે b એ શક્ય નથી। ए बी शक्य बने छे जे आपने मेळव्યું बी ए शक्य નથી। उदाहरण 12 એના પછી ઉદાહરણ 13 ઉદાહરણ 13 14 15 અને સ્વાધ્યાય 3.2 ના બાકીના કેટલાક દાખલાઓની ચર્ચા હવે આપણે આવતીકાલે કરીશું। આજે આપણે આટલા સુધી રાખીએ છીએ।